ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાની ઉપસ્થિતિમાં 500 ઉપરાંત કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। દેશમાં લોકશાહીના મહાપર્વનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે। દરેક રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જે અંતર્ગત છોટાઉદેપુર 21 લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જશુભાઈ રાઠવાની ઉમેદવાર તરીકે જાહેર કરાતા તેઓ આ વિસ્તારના ખૂબ જ જાણીતા અને અદના કાર્યકર હોય તેઓના સમર્થનમાં મોટી સંખ્યામાં અન્ય પક્ષના હોદ્દેદારો અને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અન્ય પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપમાં જોડવાનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયાના અધ્યક્ષસ્થાને યોજાયો। છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ દ્વારા વંદે માતરમ રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, 21 છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ પ્રસંગને અનુરૂપ પોતાના પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડવાના યોજવામાં આવેલા કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાના સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ઉપરાંત હોદ્દેદારો ભાજપમાં જોડાતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ ઉકાણી, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર લોકસભાના પ્રભારી શબ્દ શરણ તડવી, લોકસભા વિસ્તારક પાર્થ પટેલ, મહામંત્રી મેહુલ પટેલ, રમેશભાઈ રાઠવા, નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ સંગ્રામસિંહ રાઠવા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, હોદ્દેદારો, ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો અને જુદા જુદા આસપાસના ગામોના સરપંચશ્રીઓ, ચૂંટાયેલા ઉપસરપંચ, સદસ્યો, આ પ્રકારની નીચેની આખી ટીમ બહુ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી છે અને બધાને પાર્ટીના પરિવારમાં બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। આવનારી ચૂંટણીમાં બધા જ કાર્યકર્તા સાથે મળીને જે અમારું લક્ષ્યાંક છે એ 5 લાખ પ્લસ, હવે તો અમે 6 લાખ કહીએ છીએ, કારણ કે 385 જેવી લીડ તો અગાઉ ગીતાબેનને મળેલી છે। તો આ કાર્યકર્તાનો ઉત્સાહ જોતા વાતાવરણ જે રીતે પ્રજાની સેવા કરી છે મોદી સાહેબના નેતૃત્વમાં સીટ ભવ્ય વિજયથી અમે જીતીશું।